નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ફેસબુકમાં અખિલ ભારતીય સંત સમિતિના નામે ફેક આઈડી બનાવીને તેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને ઉદ્દેશીને બીભત્સ અપશબ્દો લખનાર શખ્સ ચિત્રકૂટથી ઝડપાયો। આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદીના આચાર્ય જગતગુરુ અવિચલ દેવાચાર્યના ફોટાવાળું અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવીને તેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, વિધાયક, ગ્રામ પ્રધાનને ઉદ્દેશીને બીભત્સ અપશબ્દો લખેલી પોસ્ટ મૂકી સમગ્ર સંત સમાજને બદનામ કરનાર ઈસમ ચિત્રકૂટ મધ્યપ્રદેશથી ઝડપાયો છે। કોઈ અજાણ્યા શખ્સે ફેસબુકમાં અખિલ ભારતીય સંત સમિતિ નામનું ફેક આઈડી બનાવી તેના પ્રોફાઇલ પર સારસા કેવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદીના આચાર્ય જગતગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજનો ફોટો અને કવર પેજ પર વૃંદાવન, મથુરા ખાતેના અખિલ ભારતીય સંત સમિતિના આશ્રમના લેટરહેડનો ફોટો મૂક્યો હતો। તેમજ સમગ્ર સંત સમાજને બદનામ કરવાના ઈરાદા સાથે આ ફેક આઈડીમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, વિધાયક, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજ તથા ચીફ જજ વિશે ગમે તેવી અશ્લીલ ભાષાના પ્રયોગવાળી પોસ્ટ મૂકી વાયરલ પણ કરી હતી। આ પોસ્ટે આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી ખાતે રહેતા અને ત્યાં સેવા આપતા વડોદરાના મહેશભાઈ ચંદુલાલ મિસ્ત્રીના ધ્યાને આવી હતી, જેથી તેઓએ આ અંગે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। જેના આધારે પોલીસે આ ફેક આઈડી બનાવીને તેનો ઉપયોગ કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઈટી એક્ટ 66C તથા BNS એક્ટની કલમ 296B મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે રહેતા બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજે આ ફેક આઈડી બનાવી તેમાં આપત્તિજનક પોસ્ટ મૂકી હોવાનું જણાવી આવ્યું હતું, જેથી પોલીસે ચિત્રકૂટ ખાતેથી આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।